અંબાજીમાં પ્રથમ દિવસથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, ત્યારે 10 દિવસના મેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરશે। રાજ્યભરમાંથી 800થી વધુ પગપાળા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે। 5000 જેટલા પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે। પગપાળા આવતા માઈ ભક્તોને ઘરે પહોંચાડવા માટે એસટી તંત્રએ 1200 બસોની વ્યવસ્થા કરી છે, તો 9 બૂથ દ્વારા એસટી પરિવહન સેવાનું સંચાલન થઈ રહ્યું છે। રસ્તામાં પદયાત્રિકોને આરામ મળે તે માટે 108 સ્થાનો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વરસાદની શક્યતાને લઈને વોટરપ્રૂફ શામિયાણાની વ્યવસ્થા પણ કરાઈ છે, તો પ્રથમ વખત એસટીના કર્મચારીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વીજ તંત્ર દ્વારા પણ 17 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે। અરવલ્લીની ગિરિમાળામાં આવેલા મા અંબાના ધામ અંબાજીમાં લાખો ભક્તો પદયાત્રા કરીને ભાદરવી પૂનમના મેળામાં પહોંચી રહ્યા છે, ત્યારે પદયાત્રીઓને લઈને મહેસાણામાં સેવા કેમ્પ શરૂ થયા છે અને લાખો ભક્તોને હજારો સેવકો ભજન ભોજન અને આસામથી માંડીને સ્વાસ્થ્ય સુધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। મહેસાણાથી ભાંડુ અને ઊંઝાના માર્ગે તેમજ વિસનગરથી ખેરાલુ સતલાસણાના રસ્તા પર થઈને પદયાત્રિકો અંબાજી પહોંચી રહ્યા છે। કોઈ માં અંબાના શણગારેલા રથ સાથે તો કોઈ માં અંબાની ધજા લઈને નવરાત્રીનું આમંત્રણ આપવા પદયાત્રા કરતા અંબાજી પહોંચી રહ્યા છે। હું છેલ્લા 27 વર્ષથી જોઉં છું, 28મું વર્ષ છે મારું, અને એક માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે। લાખો યાત્રાળુઓ અહીંયા અંબાજી જાય છે, ઘણા કેમ્પો હોય છે, કોઈને કોઈ તકલીફ ખાવા પીવાની અહીંયા રહેતી નથી, અને પ્રોપર અંબાજીમાં પણ કોઈ તકલીફ કોઈ ભક્તોને રહેતી નથી, અને લાખોની સંખ્યામાં તમે જોતા હશો શ્રદ્ધાળુઓ જાય છે। કોઈ જગ્યાએ કોઈને વાગી તૂટી તરત એમને સેવા મળી જાય, કોઈને કોઈ બી તકલીફ પડી હોય તો પણ સેવા મળી જાય છે। એટલે બહુ સારી વ્યવસ્થા અને બહુ સારી સેવા છે। અહીંયા સેવા કરીએ છીએ અમે, પગપાળા અંતરયાત્રીઓ જે ચાલતા જાય છે એમની સેવા અમે કરીએ છીએ અને એમની સેવા સારી રીતે કરીએ છીએ। જમાડવામાં દાળ ભાત શાક પૂરી મોહનથાળ બપોરના છે, સાંજે છે ભાજી પાવ પુલાવ અને લસણની ચટણી છે, અને સવારે ચા અને નાસ્તો છે। પદયાત્રા કરીને અંબાજી આવતા ભક્તોને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચાડવા માટે એસટી નિગમ પણ સજ્જ બની ગયું છે। જુદા જુદા 9 બૂથો દ્વારા એસટીની 1220 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। અંબાજી જતા માર્ગો પર વીજ પુરવઠો ખોરવાઈ ના જાય તે માટે વીજ તંત્ર પણ સજ્જ બન્યું છે। પદયાત્રીઓને ઘાટીમાંથી પસાર થતા સમયે પણ પૂરતો પ્રકાશ મળે તે માટે વિશેષ આયોજન કરાયું છે। વીજ તંત્ર દ્વારા જુદા જુદા 17 કંટ્રોલ પોઈન્ટ પણ દ્વારા મેળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ વ્યવસ્થા, યાત્રિકોની લાઇનમાં પીવાના પાણી તેમજ લીંબુ શરબતની વ્યવસ્થા પણ કરાઈ છે। યાત્રિકોને પૂરતી પ્રસાદી મળી રહે તે માટે મંદિર ચાચર ચોકમાં વધારાના ભેટ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। તો લાખો માઈ ભક્તો કેટલા કિલોમીટર ચાલીને આવે છે, ત્યારે પદયાત્રીઓને એક્યુપ્રેશરની સારવાર પણ આપવામાં આવે છે। સતત ચાલવાના કારણે પગમાં સોજા ચડ્યા હોય કે કોઈ મુશ્કેલી થઈ હોય તો તેનો ઉપચાર કરવામાં આવે છે। શરીરમાં દુખાવો હોય કે પગનું કળતર, અન્ય સમસ્યા ઉપરાંત થાકી ગયેલા પદયાત્રીઓ હિલિંગ સ્ટેશનમાં આવીને 15 મિનિટના સેલ્ફ હિલિંગથી બધું થાક ઉતરી જાય છે। લાખો માઈ ભક્તો ઉત્સાહપૂર્વક રાજ્યના ખૂણે ખૂણેથી મહેસાણા થઈને અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકો ખડીકમ જોવા મળી રહ્યા છે। પાણીથી માંડીને ચા, કોફી અને જમણવાર મફતમાં પીરસવામાં આવે છે। ચા પાણી નાસ્તો ઉપરાંત છાશના પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં ખમણથી લઈને ઢોકળા ભક્તો માટે 24 કલાક વિનામૂલ્યે પીરસવામાં આવે છે, તો સાંજના સમયે કઢી ખીચડીથી માંડીને ભાજી પાઉં ભક્તોને આપવામાં આવે છે। શ્રદ્ધાળુઓને રહેવા માટે ગાડલાની પણ વ્યવસ્થા કરાઈ છે, તેમજ આરામ માટે સુવિધા પણ રસ્તામાં જ મળી રહે છે। પગયાત્રિકોને રસ્તામાં જતા સમયે જો કોઈ શારીરિક તકલીફ થાય તો તે માટે પણ સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ મહેસાણા હાઈવે પરના પદયાત્રાના રૂટ પર જોવા મળે છે। હમણાં સેવા કરવામાં અમે 4 દિવસ સેવા કરીએ છીએ, એના માટે 15-20 દિવસ પહેલાં આયોજન કરીએ છીએ। ફંડ ઉઘરાવવાનું, સીધું લખાવવાનું, દરેક જગ્યાએ ભાજી પાવ હોય તો પાવ પહેલાંથી લખાવી દેવાના, આ બધું અમે 15 દિવસથી તૈયારી કરીએ છીએ। અને અહીંયા ખાલી 3 દિવસ સેવા કરીએ છીએ, 3 થી 4 દિવસ, ચોથા દિવસે બપોર પછી બંધ કરીએ છીએ। પણ
આ પદયાત્રીઓની સેવા કરવાની અમને ખૂબ જ આનંદ આવે છે અને અમે બધા ખૂબ ઉત્સાહભેર કરીએ છીએ. 3 દિવસ સેવા આપીએ છીએ. એમાં ચવાણું અને છાશ બંનેની સેવા આપીએ છીએ. જે ચાલતા પદયાત્રીઓ છે એમને અમને સેવાનો મોકો આપ્યો છે. માતાજીને અમારી કૃપા કરી છે તો અમે એમનો સેવાનો, અને અમે ચાલી શકતા નથી તો અમે આ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ એમને. તો ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ છે. ત્યારે સમી સાંજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન થયું. ગરબાની સાંસ્કૃતિક કાર્યક્રમમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. ખાસ કરીને નાની બાળકીઓએ ગરબામાં પોતાના ઓજસ પાથર્યા અને ગરબા ગાઈને માં અંબાની આરાધના કરી. समातम जोवा